અમરેલી જિલ્લામાં છેલ્લા 7 થી 8 દિવસથી સતત કમોસમી વરસાદથી ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। અમરેલીમાં મોરજર ગામની કેસર કેરીઓ ખૂબ પ્રખ્યાત છે। અહીંના ખેડૂતો કેરીના બાગ રાખીને બાગાયત ખેતી કરે છે અને ઉપજમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। આ વર્ષે બાગાયત ખેતી કરતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે। એક તરફ ઉપજ ઓછી આવવાની હતી, તેમાં કમોસમી વરસાદે કેરીઓનો કચ્ચર ઘાણ વાળી દીધો છે। ભારે પવનો સાથે કમોસમી વરસાદે કેરીઓના બોર અને પાકને નુકસાન કર્યું છે, જેને લઈને ખેડૂતો માત્ર 10 થી 15% જ ઉપજ આવશે તેવું જણાવી રહ્યા છે। સરકાર સર્વે તાત્કાલિક કરે અને યોગ્ય વળતર ચૂકવે તેવી આશાઓ દાખવવામાં આવી રહી છે। અમારે બાગાયતી વિસ્તાર છે 80% અને દર વર્ષે તો ઓછું આવરણ આવે છે। એક વખત આ વાવાઝોડું આવી ગયું હતું 21-22માં, ત્યારે આંબા બધા ભાંગીને નાશ થઈ ગયા છે અને અત્યારે 20%નું આવરણ છે। એમાંય આ વરસાદે હજી ચાલુ કેરી નથી થઈ, ત્યાં તો વરસાદ આવી ગયો અને વાવાઝોડું આવી ગયું, એમાં હવે 5% કેરી રહી છે। હવે સરકાર શ્રી આમાં કોઈ સહાય કરે તો ઠીક છે, બાગાયતનું તાત્કાલિક ધોરણે સર્વે કરે અને સહાય આપે સરકાર, નકર તો આ આંબા કાઢવાની પોઝિશન આવી જાય। નુકસાન તો ઘણું છે, આંબા છે હવો પણ કેરી મોરમાંથી બળી ગઈ હતી ને હવે અટાણે પછી પવનમાં રહી હતી, પવનમાં ખરી ગઈ, વરસાદ આવી ગયો। હા, કંઈક ઓછું આવે ને કંઈક વધારે આવે આવું થાય। સરકાર તો શું લખી જાય છે ને જોઈ જાય છે કે દેવું હોય તો દે, ને કરે ભગવાન દે, હાચું કીધું।